તો કાલોલ તાલુકાના વેજલપુરથી ઘુસર અગાશીની મુવાડી ગામને જોડતો આંતરિક માર્ગ છેલ્લા કેટલાક સમયથી ખરાબ હાલતમાં છે, જેથી અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે આવા રસ્તાના કારણે એમ્બ્યુલન્સ પણ તેમની પાસે પહોંચી નથી શકતી। તો બીજી તરફ અહીં માર્ગની બાજુમાં આવેલ વરસાદી પાણી નિકાલ માર્ગ બંધ થતા ચોમાસામાં માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બની જાય છે। ચોમાસામાં તો સ્થિતિ ખૂબ જ વણસી જાય છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આ માર્ગનું યોગ્ય સમારકામ કરવામાં નથી આવતું, તેથી સ્થાનિકોએ માર્ગની ઉબડખાબડ હાલતમાં બદલાવ લાવવા માર્ગ ઉપર બેસીને રામધૂન બોલાવી હતી અને વહેલી તકે માર્ગનું નવીનીકરણ કરવાની માંગ કરી રહ્યા છે। કોઈ રિક્ષા નથી અહીં અને કોઈ આવા રાજી નથી, કેમ કે રોડ એટલો ખરાબ છે કે કોઈ રિક્ષાવાળો આવા રાજી નહીં। તો મેં એટલું સુવિધા કર્યું કે અહીં રસ્તાનો સુવિધા કરો એમ જેમ બને એમ જલ્દી રસ્તો મંજૂર થઈ જાય। અને અમે તાલુકા હેઠળ જિલ્લા પંચાયતમાં બધે અમે જરૂર રજૂઆત કરી કે મંજૂર થઈ ગયેલો છે, રસ્તો જલ્દીથી થઈ જશે। એટલે આ રસ્તો અમારો ઉબડ-ખાબડ છે, રસ્તા ચોમાસામાં અવર જવર થતી નથી અને વત્તા અમારે અગાશીની મુવાડી, ભેરોની મુવાડી, ઘુસર, વલમપરી આટલો છોકરો અહીંથી ચાલતો આવે છે અને જાય છે। રસ્તાના અભાવે કોઈ સાધન આવતું નથી સાહેબ, અને રિક્ષાવાળો કહે તો સાહેબ પૈસા હાલતો કોઈ સાધન અહીં લઈને આવતું નથી। 108 વાળાને ફોન કરીએ તો 108 વાળા એમ કહે છે કે ભાઈ રસ્તો ખરાબ છે, એટલે વાયા સુરેલી ફરીને આવે છે। વેજલપુરથી ઘુસર, અગાશીની મુવાડી અને નજીકના 4-5 ગામને જોડતો આ રસ્તો ઘણા ટાઈમથી આ જ હાલતમાં છે। અત્યારે જે હાલત દેખાઈ રહી છે એના કરતાં ખૂબ કપરી પરિસ્થિતિ ચોમાસાના સમયમાં જોવા મળે છે। ઘૂંટણ સુધી પાણી ભરાય છે આ રસ્તામાં અને અવર જવર માટે ખૂબ અગવડતા ઊભી થાય છે। નાતાલ તેમજ 31 ડિસેમ્બરની ઉજવણી કરવા મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી રહ્યા છે। દૂર દૂરથી લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી ગયા છે, જેમની સુરક્ષા વ્યવસ્થા માટે નર્મદા પોલીસ સજ્જ બની છે। જિલ્લા પોલીસ વડા દ્વારા એકતાનગર ખાતે સ્પેશિયલ પોલીસ વ્યવસ્થા કરવામાં આવી। ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। 300થી વધુ પોલીસ કર્મીઓ તેમજ અધિકારીઓ તૈનાત કરાયા। क्रिसमस और नए साल की जो छुट्टियां है उसको ध्यान में रखते हुए काफ़ी बड़ी मात्रा में टूरिस्ट आ रहे हैं और इन टूरिस्ट को ध्यान में रखते हुए पुलिस की तरफ से भी बंदोबस्त रखा गया है ताकि किसी भी टूरिस्ट को कोई भी तरीके की तकलीफ ना पड़े, ट्रैफिक की अव्यवस्था ना हो और बिल्कुल शांतता और सुव्यवस्था के वातावरण में ये जो छुट्टियों का माहौल है ये पूरा हो जाए, इसके लिए नर्मदा जिला पुलिस पूरी तरह से कार्यरत है। તો જૂનાગઢમાં સક્કરવાગ ખાતે સફેદ વાઘની જોડીનું આગમન થયું છે। રાજકોટ પ્રદ્યુમન પાર્ક ખાતેથી લઈ અવાઈ સફેદ વાઘની જોડી। એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ લઈ અવાઈ છે વાઘની જોડી। રાજકોટ પ્રદ્યુમન પાર્ક ખાતેથી લાવવામાં આવી છે સફેદ વાઘની જોડી। એક નર અને માદા સિંહની જોડી રાજકોટ પાર્કમાં આપવામાં આવી છે। સફેદ વાઘ પશ્ચિમ બંગાળના